હિંમતનગરમાં હમીરગઢ ગરનાળામાં બસ ડૂબી છે। રેલવે અંડરપાસમાંથી પસાર થતા એસટી બસ ડૂબી આખી બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ। ડ્રાઈવર કંડક્ટર બસની ઉપર ચડી ગયા છે। હિંમતનગરમાં હમીરગઢ ગરનાળામાં બસ ડૂબી છે। હિંમતનગર તાલુકાના હમીરગઢનો આ બનાવ રેલવે અંડરપાસમાંથી બસ પસાર કરવા જતા તે ડૂબી ગઈ। સરકારી બસ ડૂબતા ડ્રાઈવર કંડક્ટર બસની ઉપર ચડી ગયા। પાણી ખૂબ ભરાઈ ગયા, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક લોકો દોડી ગયા। ડ્રાઈવર અને કંડક્ટરને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ તસવીરો। પાણી એટલું ભરાઈ ગયું, પાણી ઓસરતા નથી, બીજું પાણી સતત આવતું જાય છે। આ ગરનાળામાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે। આ વખતે પણ એવી સ્થિતિ સર્જાઈ। સારી બાબત એ છે કે પેસેન્જર તેમાં કોઈ નહોતું। ડ્રાઈવર અને કંડક્ટર હતા કે જેઓ બસની ઉપર ચડી ગયા। हिम्मतनगर थी वीरावाड़ा जे बस जती अविरत वरसादना कारणे हिम्मतनगर में वीरावाड़ा बस रेलवे ब्रिज नीचे खाबकी है। खाबकवाना कारणे वरसाद पानीना जे प्रवाहमां गरकाव थई हती अने आ गरकावमां बस कंडक्टर अने ड्राइवर सदनसीबे तात्कालिक पाणी भराता बसना ऊपर चढ़ी अने सीढ़ी द्वारा निकली गया था। आ बाबतमां तंत्र हरकतमां आव्युं छे अने स्थानिक डेपो मैनेजर सहित हिम्मतनगर धारासभ्य जोड़ाया है। वीडी झाला साहेब जोड़े चर्चा करीशुं। साहेब जे आज पानी भराया है आ बाबत में लईने केवी समग्र तैयारी हाथ धरी है? हाँ, एटले आनी जाण थता एक बस फसाई है एटले तात्कालिक अमे बधा आगेवानो साथे डीसी डेपो मैनेजर पीएसआई लोकल અને સમગ્ર સરકારી તંત્ર અહીંયા સ્થળ ઉપર આવ્યા છે। ગામ લોકો પણ બધા અહીંયા હાજર છે અને જે પ્રમાણે અહીંયા એસટીના કંડક્ટરને બેન જે છે બેન કંડક્ટર છે ડ્રાઈવર પાસે જાણ એ પ્રમાણે પહેલાં ટ્રેક્ટર ત્યાં અહીંના જ ટ્રેક્ટરવાળા પહેલાં આગળ નીકળ્યું એટલે આ પાછળ નીકળ્યા અને પછી બસ બંધ થઈ ગઈ અને વચ્ચે તો પાણી ભરાઈ ગયું પણ ગામ લોકો બધા આવી ગયા અને ડ્રાઈવર કંડક્ટરનો પણ આ બાદ બચાવ થયો છે અને અહીંની બાજુના ખૂબ ગામે આ વિદ્યાર્થીઓ જે ભણવા માટે આવે છે દેવા માટે આ બસ ચાલુ થઈ છે હમણાં જ। એટલે અત્યારે તો બધાનો બચાવ થયો છે અને તંત્ર તાત્કાલિક આ બસ અહીંથી બહાર કાઢી અને એના પ્રયત્ન ચાલુ છે। અત્યારે કોઈ જાનહાનિ નથી થઈ એનો આનંદ છે અને રેલવે સત્તાવાળાઓ આ પાણીનો કાયમી નિકાલ જે તે જગ્યાએ આવા નાળા હોય ત્યાં કરે તે માટે ચોક્કસ हालમાં તંત્ર દ્વારા બસને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે। હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા।